બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નળાસર ગામે છેલ્લા 3 વર્ષથી ખેતમજૂરી કરતા પરિવારના 27 વર્ષના યુવકને 3 મહિના અગાઉ હડકાયો જે શ્વાન કરડ્યો હતો અને આ શ્વાન કરડ્યા બાદ જે સારવાર લેવાની હતી, આ સારવાર લેવામાં ક્યાંક ને ક્યાંક બેદરકારી રાખી હતી અને આ બેદરકારીને કારણે આ જે શ્વાનના લક્ષણો છે, આ લક્ષણો યુવકમાં દેખાયા હતા અને આ શ્વાનના લક્ષણો એટલી હદે દેખાયા હતા કે લોકોને બચકા ભરવા અને જાહેર માર્ગ ઉપર તેને છૂટો મૂકી દેવામાં આવ્યો હતો અને આજ પકડવા માટે આ યુવકને પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આખું ગામ ભેગું થયું હતું અને ભેગું થયા બાદ રાત્રિના 3 વાગે આ યુવકને પકડી પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલ્યો છે। જોકે કેવા પ્રકારની સારવાર છે અને હાલમાં ડોક્ટર શું કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એક ગામનો પરિવાર છેલ્લા 3 વર્ષથી બનાસકાંઠાના વડગામ તાલુકાના નળાસર ગામે ભાગ્યા તરીકે ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ આ જે પરિવાર છે, આ પરિવારમાં 27 વર્ષનો જે યુવક છે, આ યુવકને 3 માસ અગાઉ આ નળાસર ગામમાંથી ખડકાયો શ્વાન કરડ્યો હતો અને આ શ્વાન કરડ્યા બાદ જે સારવાર લેવાની હોય છે, તે આ સારવારમાં ક્યાંક ને ક્યાંક યુવકે બેદરકારી રાખી હતી અને આ જ બેદરકારીને કારણે 3 માસ બાદ ફરી જે શ્વાનના જે લક્ષણો છે હડકાયાના, તે લક્ષણો જોવા મળ્યા હતા અને આ જ લક્ષણો જોવા મળતાની સાથે આ યુવક બચકા ભરવાનું કરતા ગામ લોકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને એટલી હદે આ યુવકમાં જે શ્વાનના જે લક્ષણો જોવા મળ્યા હતા કે તેને પકડવા માટે પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આખું ગામ ભેગું થયું હતું અને રાત્રિના 3 વાગે તેને પકડી પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલ્યો છે। જોકે આ તમામ બાબતને લઈને જે ભોગ બનનાર જે યુવક છે તેના પિતા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અમે વિજયનગરના તાલુકાના વતની છે, બરાબર કે બાંબુડી ગામ છે। અમે 3 વર્ષથી ભાગમાં આવ્યા નળાસર ખેતી કામ કરતા 3 મહિના પહેલું કૂતરું પડ્યું એ રાત્રે 10 વાગ્યા જેવું ખડકાયું કરતું પછી પાલનપુર સિવિલમાં લાવ્યા। 3 મહિના પહેલા કર્યું તો સારવાર કરાઈ તો પછી 3 મહિના પછી શું થયું? આ શું કરતો હતો? આ અસર થઈ એટલે શું કરતો? એ કૂતરાની જેમ કરતો। અચ્છા, બધો પાછળ દોડતો બચકો કરતો? હા, શું કરતો હતો? પાછળ દોડતો। પછી શું કર્યું? પછી પકડીને લાયા પાલનપુર સિવિલમાં। હાલ સિવિલમાં શું છે? સારવાર ચાલુ છે। શું કહેવું છે ડોક્ટરનું? ડોક્ટરને કહેવાયું 24 કલાકમાં ખબર પડી। શું નામ તમારું? મારું નામ તમે જો તે પ્રકારે પિતાનું કહેવું છે કે આ 27 વર્ષનો મારો દીકરો છે અને 3 માસ અગાઉ તેને શ્વાન હડકાયો કરડ્યો હતો, પરંતુ સારવાર લીધી હતી, પરંતુ સારવારમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી હોવાને કારણે આ જે હડકવા છે, હડકવા મારા દીકરામાં જોવા મળ્યો હતો। જોકે ગામ લોકોની મદદથી અમે સિવિલ હોસ્પિટલ લાવ્યો છે અને સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે। જોકે આ તમામ બાબતને લઈને ડૉક્ટર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। જો સૌથી પહેલી વાત કે જે આપણે જૂની માન્યતા છે અથવા આપણે જે જગ્યાએ બોર્ડ જોઈએ છે કે કૂતરાથી સાવધાન અને બીવેર ઓફ ડોગ, તે વસ્તુ સાચી છે। કારણ કે કોઈ બી પ્રાણી, એનિમલ પ્રત્યેનો પ્રેમ અને એની સાવચેતી એ અલગ વસ્તુ છે અને એનાથી થતા રોગો એ અલગ વસ્તુ છે। ડોગ, કૂતરું એક એવી વસ્તુ છે કે જે આપણે એને સાચવીએ છીએ તો એનું પ્રી અને પોસ્ટ બંને વસ્તુ આપણે બહુ સાચવવી જરૂરી છે। કૂતરા કરડવાથી જે આપણને વસ્તુ થાય છે એમાં એક હડકાયેલું કૂતરું હોય છે અને હડકવા વગરનું કૂતરું હોય છે। બંનેમાં વેક્સિનેશનની જરૂર પડે છે। સૌથી પહેલી વસ્તુ એવું છે કે જ્યારે કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે, જેને રેબિસ વેક્સિન કહે છે, જે લેવી અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઈલાજ એનો થાય છે। બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કરડ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે, પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે, તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે, જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે, કૂતરું કરડે છે, આપણું પાળેલું કૂતરું, તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનો આપણને સાવચેતી મળી રહે છે। બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, એટલે કે કૂતરું કરડ્યા પછી જેનો બી ડોઝ હોય છે 0, 3, 7, 14, 28 એ રીતે, જેના 5 થી 7 ઇન્જેક્શન લેવાના હોય છે, જે લેવા બહુ જ જરૂરી છે।
ત્રીજી એક વસ્તુ આવે છે કે જો કૂતરું બહુ જ કરડ્યું છે અને બહુ જ ઊંડાણ સુધી કરડ્યું છે, જેમ કે મસલ છે, મસલના અંદરના સુધી પહોંચી ગયું છે, તો એવા ટાઈમે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું ઇન્જેક્શન આવે છે, જે ઘાની આજુબાજુ જ લેવાનું હોય છે, જે બી લેવું બહુ જ જરૂરી છે. હવે મેઇન વસ્તુ શું છે, આપણે ક્યારેક કેવું થાય છે, ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું, મને લોહી નતું આવ્યું, એમ કરીને આપણે એ વખતે જે એની રસી છે રેબિસની, જે કૂતરાની કરડવાની રસી છે, આપણે લેતા નથી. ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે. જ્યારે કદાચ આ ભાઈને 3 માસ પહેલા કૂતરું કરડ્યું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે. સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી. એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે, ત્યારે ચોક્કસપણે ડોક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે. તમે જો તે પ્રકારે ડૉક્ટરનું કહેવું છે કે આ જે પ્રકારે જે પ્રાણીઓના જે શોખીન લોકો છે આ લોકો માટે એક લાલ બત્તી સમાન કિસ્સો છે, કારણ કે તમે આ પ્રકારે શ્વાન પોતાના ઘરે રાખો છો તો તેની સલામતીના ભાગરૂપે જે રસી આપવાની હોય છે અને રસી પોતાને લેવાની હોય છે તે પણ લેવું જોઈએ. અને આ પ્રકારે આ શ્વાન કરડ્યો છે, ક્યાંક ને ક્યાંક આ જે 27 વર્ષનો યુવક છે આ યુવકનો જીવ બચવો પણ મુશ્કેલ છે, કારણ કે જે આ હડકવા જે વ્યક્તિને થાય છે એ હડકવા થયેલો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક મૃત્યુને ભેટે છે, તે જીવતો નથી, કારણ કે તેના જે રસી છે આના જે પ્રકારે દવાઓ છે આ દવાઓ હાલમાં શોધાયેલી નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે યુવક છે આ યુવકનો જીવ હાલમાં જોખમમાં છે. જોઈએ આવનાર સમયમાં સારવાર બાદ આ યુવકની પરિસ્થિતિ કયા પ્રકારે જોવા મળે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.